1897 કટક શહેર એક સામાન્ય ઘરમાં જન્મે છે એક અસાધારણ બાળક સુભાષચંદ્ર બોઝ બાળપણથી જ તેજસ્વી અને દેશપ્રેમી શિક્ષકો પણ તેની બુદ્ધિથી આશ્ચર્યચકિત રહેતા સુભાષચંદ્ર બોઝ વિદેશમાં ભણવા જાય છે અને આઈસીએસ જેવી કઠિન પરીક્ષા પાસ કરે છે પણ દેશ સેવાના ભાવથી તે અંગ્રેજોની નોકરી ઠુકરાવી દે છે ભારત પાછા આવીને સુભાષચંદ્ર બોઝ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાય છે તેના જ્વલંત ભાષણો લોકોમાં દેશપ્રેમ જગાવે છે અંગ્રેજો તેને ગૃહબંધીમાં રાખે છે પણ એક રાત્રે વેશ બદલીને તે ચૂપચાપ દેશમાંથી બહાર નીકળી જાય છે બોઝ જર્મની અને જાપાનમાં જઈને સહયોગ માંગે છે તે ભારતની આઝાદી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્ન કરે છે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરે છે તેનો નારો ગૂંજે છે તમે મને લોહી આપો હું તમને આઝાદી આપું આઝાદ હિન્દ ફૌજ અંગ્રેજો સામે યુદ્ધ કરે છે જંગલોમાં સરહદો પર આઝાદી માટે જીવ મરણનો સંઘર્ષ થાય છે 1945 વિમાન દુર્ઘટનામાં બોઝના મૃત્યુની ખબર ફેલાય છે પણ આજે પણ તેનું મૃત્યુ એક રહસ્ય છે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન